चलो मित्रों नमस्कार। दक्षिणामूर्ति ऑनलाइन एजुकेशन ની અંદર આપનું સૌનું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે। હું રાજેશ પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે થોડી થિયરી જોઈ હતી, હવે એની પછીનો ટોપિક આપવા આવે છે કે ભાઈ મિલ્ક। હવે જો કાલે આપણે જોયું હતું કે ભાઈ બે વસ્તુ જોઈ કે આપણે જવાબદારી બાબત જોયું હતું એની પછીના લેક્ચરની અંદર। હવે દ્વિનોંધીનામા પદ્ધતિ છે, દ્વિનોંધીનામા પદ્ધતિની અંદર બે વસ્તુ આવે છે કે ભાઈ જવાબદારી આવે તો સાથે મિલકતો પણ જન્મ લે છે, એટલે બંને છેડા છે। એક બાજુ જવાબદારી છે, એક બાજુ કેવી છે મિલકત છે। આ બંને વસ્તુ આપણે ડિટેલમાં આગળ જતા અભ્યાસ કરવાનો। જો અત્યારે હું તમને ડિટેલની અંદર સમજાવવા બેસું તો તમારી મગજની અંદર વસ્તુ આવે ને શું કામ કે નામાનો અભ્યાસ આપણે પહેલેથી કરી દીધું, આપણે શીખી ગયેલા નથી। એટલા માટે અત્યારે આપણે શું જોવાનું છે કે ભાઈ મિલકત બાબતનું જોવાનું છે। શું જોવાનું છે? મિલકત। હવે જો મિલકત એટલે શું કે ભાઈ મિલકત એટલે એવી દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જેની માલિકી ધંધાકીય રકમ ધરાવતું હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય। હવે જો આ વસ્તુ કે શું કીધું તમને બાબત કીધેલું છે, વસ્તુ કે બાબત જે ધંધાની હોય એટલે તમે શું કહો છો મિલકત તરીકે ઓળખી શકો। દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ મકાન, જો તમે મકાન છે એ મકાન રહેવા માટે ઉપયોગ કરીએ તો આપણે રેસિડેન્સી કહીએ છીએ, પરંતુ ધંધા માટે જો ઉપયોગ કરીએ કોના માટે ધંધા માટે ઉપયોગ કરીએ તો આપણે શું કહેવાય છે મિલકત તરીકે ઓળખવામાં આવે છે। વ્યવહારની અંદર મિત્રો ઘણી વખત જોઈ ગયેલા છો, આપણે મિત્રો છો ઘણા નહીં તો મારી પાસે એટલી મિલકત છે, મારા બાપા પાસે એટલી મિલકત છે। તો મિલકત એટલે શું કે ભાઈ પોતાની માલિકીની હોય તે જેની અંદર પોતાનો હક હોય, બીજા કોઈનો હક ન હોય। તો યાદ રાખજો કોનો હક હોય? પોતાનો જ હક હોય, પોતાની માલિકીની હોય, એને મિલકત તરીકે ઓળખવામાં આવે। હવે આપણે જોઈએ કે ભાઈ મિલકત છે એના જુદા જુદા પ્રકારો છે, જુદા જુદા પ્રકારો આવે છે। મિલકતના કેટલા પ્રકારો છે આપણે જોઈએ તો મિલકત છે એ ત્રણ પ્રકારો છે। પહેલું છે બિનચાલુ મિલકત, બીજો આવે છે કે ભાઈ ચાલુ મિલકત, બીજું કઈ આવે છે કે ભાઈ ચાલુ મિલકત, અને એની પછીનો શબ્દ આવે છે કે અવાસ્તવિક મિલકત, અવાસ્તવિક મિલકત। હવે આની અંદર જોઈએ તો જે બિનચાલુ મિલકત છે એની અંદર પહેલો આપણે ઉદાહરણ પાડીએ કે ભાઈ કાયમી મિલકત, કાયમી મિલકત। બીજો એનો ભાગ પાડી શકીએ કે ભાઈ દ્રશ્ય મિલકત, ત્રીજો એનો ભાગ પાડી શકીએ કે ભાઈ અદ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત। હવે ચાલુ મિલકત છે એ ચાલુ મિલકતના આપણે ભાગ પાડી શકતા નથી। હવે એની અંદર એક મિલકત આવે છે કે ભાઈ પ્રવાહી મિલકત। કઈ આવે છે મિત્રો? પ્રવાહી મિલકત। ઓકે, હવે જો અવાસ્તવિક મિલકત છે એની અંદર પણ એક નામ આવે છે વાસ્તવિક મિલકત। એની અંદર શું નામ આવે છે મિત્રો? વાસ્તવિક મિલકત। હવે જો આ મિલકતના આપણા ભાગ કેટલા હતા? તો ભાઈ ત્રણ હતા, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત। હવે એના જે આપણે છે એ પેટા વિભાગ જોઈએ કે ભાઈ કાયમી મિલકત, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત। અહીંયા ચાલુ મિલકતનો એક પાર્ટ પાડ્યો કે ભાઈ પ્રવાહી મિલકત, અવાસ્તવિક મિલકતનો એક પાર્ટ પાડ્યો આપણે વાસ્તવિક મિલકત। હવે આપણે જોઈએ પહેલું છે કે ભાઈ બિનચાલુ મિલકત, બિનચાલુ મિલકત। તો આ મિલકત છે આ પ્રકારની મિલકત સમયના આધારે નક્કી કરવામાં આવે છે। કોના આધારે નક્કી કરવામાં આવે છે મિત્રો? સમયના આધારે, અથવા તો જે મિલકત નું
આયુષ્ય 1 વર્ષ કે તેથી વધુ હોય તેને બિનચાલુ મિલકત અથવા કાયમી મિલકત કહે છે। કઈ મિલકત કહે મિત્રો? કાયમી મિલકત। હવે જો જેનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ હોય, આપણે દાખલા તરીકે જોઈએ તો આપણી પાસે જમીન છે, આપણી પાસે શું છે? જમીન છે। જમીન 1 વર્ષ કરતા વધારે ચાલવાની છે। બીજું છે મકાન છે, વાહન છે, ફર્નિચર છે, પાઘડી છે, પેટર્ન છે, ફ્રેન્ચાઇઝી છે। તો આ બધી વસ્તુ કેવી છે? તો કે 1 વર્ષ કરતા વધારે સમય માટે જેનો લાભ ધંધાને મળવાનો છે એને કેવી મિલકત કે બિનચાલુ મિલકત અથવા તો કાયમી મિલકત તરીકે ઓળખવામાં આવે છે। હવે જો કાયમી મિલકત એટલે આનો ઓપ્શન છે બિનચાલુ મિલકત। બિનચાલુ મિલકતનો શું ઓપ્શન છે? કાયમી મિલકત, જે તમારે કાયમ માટે રહેવાની છે, જેનો ઉપયોગ તમે પેઢી દર પેઢી કરતા હો। દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ જમીન છે તો જમીનનો ઉપયોગ આપણે પેઢી દર પેઢી કરીએ છીએ, મકાન પણ કરીએ છીએ, વાહન પણ કરીએ છીએ, ફર્નિચર પણ કરીએ છીએ, પાઘડી પણ કરીએ છીએ, પેટર્નનો ઉપયોગ કરીએ છીએ, ફ્રેન્ચાઇઝીનો ઉપયોગ કરીએ છીએ। એટલે આ બધી વસ્તુ છે, તો આ બધી વસ્તુઓ આપણને ઉપયોગી છે, એટલે કાયમ માટે ચાલે છે। તો આને કેવી મિલકત તરીકે ઓળખવામાં આવે છે? બિનચાલુ મિલકત અથવા તો કાયમી મિલકત તરીકે ઓળખવામાં આવે છે ને। હવે એની પછીની વસ્તુ આવે છે કે ભાઈ દ્રશ્ય મિલકત। હવે આની અંદર આપણે પાડી શકીએ કે ભાઈ દ્રશ્ય મિલકત। દ્રશ્ય મિલકત એટલે શું? કે ભાઈ જે વસ્તુ મિલકતને આપણે જોઈ શકતા હોય, સ્પર્શ કરી શકતા હોય, તે મિલકતને કેવી મિલકત કહે છે? તો કે ભાઈ દ્રશ્ય મિલકત। કે ભાઈ જે મિલકત ને આપણે જોઈ શકતા હોય, સ્પર્શ કરી શકતા હોઈએ, કે ભાઈ જે મિલકતને આપણે જોઈ શકતા હોય, સ્પર્શ કરી શકતા હોય તેને દ્રશ્ય મિલકત કહેવાય। એને શું કહેવાય? દ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે। કે ભાઈ જે મિલકત છે એને આપણે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, એને આપણે દ્રશ્ય મિલકત। દાખલા તરીકે આ જો કે ભાઈ ભેજ છે એને આપણે સ્પર્શ કરી શકીએ, તો આ શું છે? આપણું મકાન છે દાખલા તરીકે। તો આપણે લઈએ દાખલા તરીકે જમીન, મકાન, ફર્નિચર, વાહનો વગેરે। તો આ બધું શું છે? કે ભાઈ દ્રશ્ય મિલકત છે, કે ભાઈ જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ આપણે કરી શકીએ છીએ, તો એને આપણે શું કહી શકીએ? કે ભાઈ દ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે। પછી એનો બીજો ટોપિક હતો અદ્રશ્ય મિલકત। અદ્રશ્ય મિલકત તો એની અંદર શું છે? કે ભાઈ જે મિલકતને આપણે જોઈ શકાતી નથી, જે મિલકત આપણે જોઈ શકાતી નથી, એટલે કે ભાઈ સ્પર્શ કરી શકાતી નથી, તેને અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ જે મિલકતને આપણે જોઈ શકાતી નથી, સ્પર્શ કરી શકાતી નથી, એ મિલકતને આપણે શું કહીએ છીએ? કે ભાઈ અદ્રશ્ય પ્રકારની મિલકત કહીએ છીએ। દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, આ બધી કેવી છે? અદ્રશ્ય મિલકત છે। યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન
કે ભાઈ દ્રશ્ય મિલકતના કોઈ પણ 5 ઉદાહરણ આપો તો 5 ઉદાહરણ કયા છે કે ભાઈ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ફ્રેન્ચાઇઝી. પાઘડી એટલે શું કે પાઘડીને આપણે જોઈ શકાતી નથી, પણ બજારની અંદર તમે જાઓ દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ આપણે કોઈ એરિયાની અંદર આપણે રહીએ છીએ ત્યાં આપણે દુકાન લેવા માટે જઈએ તો એની કિંમત કેવી હોવાની છે? ઓછી હોવાની. હવે એની દુકાન એની સ્માર્ટ સાઇઝની અંદર કે ભાઈ જે જગ્યાએ ગીચ વિસ્તાર છે કે જ્યાં પબ્લિકની અવર જવર વધારે છે ત્યાં તમે દુકાન લેવા જાવ તેની કિંમત કેવી હોવાની છે? ઊંચી હોવાની છે. તો ઊંચી કિંમત વધારે હોવાનું કારણ શું કરીએ તો પાઘડી. પાઘડી એટલે શું? એક પ્રકારનો નફો, ભવિષ્યની અંદર તમને નફો મળે. બીજું છે કે ભાઈ પેટર્ન્સ. પેટર્ન્સ એટલે શું? એટલે નવું તમે સંશોધન કર્યું, કોઈ શોધ કરી છે. માની લો કે આ ભાઈ કોરોના છે, અત્યારે કોરોના આવે છે, બધા રસી શોધે છે. હમણાં રશિયા વાળાએ પોતે દાવો કર્યો કે ભાઈ કોરોનાની રસી અમે શોધી લીધી, એના પેટર્ન્સ પણ લીધા. એટલે કે એની સિવાય ઈ રસી છે એનું કોઈ ઉત્પાદન કરી શકે નહીં, એટલે નકલ કરી શકે નહીં. એના માટે શું કહેવામાં આવે છે? પેટર્ન. બીજી વસ્તુ છે કે ભાઈ ટ્રેડમાર્ક એટલે કે તમારો સિમ્બોલ. કંપની છે એની અંદર જોજો તમે સિમ્બોલ પોતપોતાનો જુદો જુદો હોય છે કે જેથી કરીને એક કંપની બીજી કંપની સાથે જુદી પડે. અને એક ટ્રેડમાર્ક હોય છે. બીજું છે કોપીરાઇટ. કોપીરાઇટ એટલે શું કે ભાઈ જેના તમે હક લો છો. દાખલા તરીકે આપણે જોઈએ છીએ ઘણી વખત ફિલ્મ વિડિયો આવતા હોય ને તેની અંદર જોયું કે ભાઈ કોપીરાઇટ બાય ફલાણા, એની અંદર આપણે કોપી કરી શકતા નથી કારણ કે એક પ્રકારનો અધિકાર છે. બીજું છે કે ભાઈ ફ્રેન્ચાઇઝી. તો તમને એવું ફ્રેન્ચાઇઝી આપે છે, આપણે દાબેલી તમે ખાતા છો, વડાપાવ ખાતા છો, સેન્ડવિચ ખાતા છો, ઉપર લખેલું હોય ફલાણી આ ગયા દાખલા તરીકે ઇસ્કોન ગાંઠી. તો જુદી જુદી જગ્યાએ પોતાની શાખા અગર તો ફ્રેન્ચાઇઝી આપે એની વગર કોઈ કામ કરી શકતું નથી. ટૂંકમાં એને શું કહેવામાં આવે છે? ડીલરશીપ. ટૂંકમાં શું કહેવામાં આવે છે? ડીલરશીપ. દાખલા તરીકે કંપની છે કોઈ તમને નિયમા છે ડીલરશીપ માટે કે ભાઈ મોટા જિલ્લાની અંદર ડીલરશીપ તમારે કરવાની. હવે તમે છે તમારા દ્વારા જુદા જુદા વસ્તુની સપ્લાય કરી શકો. એ લોકો કંપની પાસેથી માલ પણ માંગી શકે છે કે જે મેન ડીલર હોય છે તે એની સિવાય કોઈ માંગી શકતું નથી. ઓકે, તો થઈ ગયું. જો બિનચાલુ મિલકત એટલે શું કહેવામાં આવે છે? કાયમી મિલકત. કે આવા પ્રકારની મિલકત છે એ સમયના આધારે નક્કી કરવામાં આવે છે. જે મિલકતનું ઉપયોગી આયુષ્ય 1 વર્ષ કે તેથી વધુ હોય તો બિનચાલુ મિલકત અથવા તો કાયમી મિલકત કે જે દાખલા તરીકે જમીન, મકાન, વાહન, ફર્નિચર. તો એની અંદર પહેલા બે પ્રકાર પડ્યા. આપણે કે પડે છે કે ભાઈ દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય એટલે શું કે જે મિલકતને આપણે જોઈ શકતા હોય, સ્પર્શ કરી શકતા હોય એ મિલકતને કેવી મિલકત કહે છે? કે ભાઈ દ્રશ્ય મિલકત કહે છે. દાખલા તરીકે જમીન, મકાન, વાહન, ફર્નિચર વગેરે જેને આપણે જોઈ શકીએ. જેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી એવી મિલકતને કેવી મિલકત કહે છે? કે ભાઈ અદ્રશ્ય મિલકત કહે છે. દાખલા તરીકે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ફ્રેન્ચાઇઝી. એટલે સોરી મિત્રો, શીખી ગયા. જે કાંઈ ભૂલ પડતી હોય તો તમને નીચે નંબર આપેલા છે, પ્લીઝ ફોન નંબર ઉપર પણ તમે જાણ કરી શકો. હવે પછીનો ટોપિક છે આપણો કયો છે? ચાલુ મિલકત. કયો ટોપિક આવે છે મિત્રો? જો હવે આવે છે ચાલુ મિલકત. તો ચાલુ મિલકત એટલે શું? કે ભાઈ જે મિલકતો છે સમયને આધારે આપણે નક્કી કરીએ છીએ. શું નક્કી કરીએ છીએ? સમય આધાર. આપણે લખીએ કે ભાઈ ચાલુ મિલકત કે ભાઈ જે મિલકતનું 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળામાં રોકડમાં રૂપાંતર થતું હોય તેવી મિલકતને ચાલુ મિલકત કહે છે. હવે જો કે ભાઈ જે મિલકતનું 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળામાં રોકડમાં રૂપાંતર થતું હોય તેવી મિલકતને કેવી મિલકત કહે છે? દાખલા તરીકે ચાલુ મિલકત કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ
बैंक सिलक, रोकड़ सिलक, लेनी हुंडी, आखर स्टॉक, काचो माल वगैरह। तो आ बधी वस्तु केवी छे કે જેની અંદર એક વર્ષની તેથી ઓછા સમયગાળાની અંદર રોકડમાં રૂપાંતર થાય। દાખલા તરીકે દેવેદારો છે તો રોકડમાં રૂપાંતર થઈ જાય, બેંક સિલક છે રોકડમાં રૂપાંતર થઈ જાય, લેણી હુંડી છે, આખર સ્ટોક છે, કાચો માલ છે વગેરે વસ્તુ કેવી છે કે ભાઈ ટૂંક સમયની અંદર જે મિલકતોનું આપણે રોકડમાં રૂપાંતર કરી શકીએ એવી મિલકતોને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે। પછીની વસ્તુ આવે છે કે ભાઈ એની અંદર ટોપિક હતો પ્રવાહી મિલકત। કયો ટોપિક હતો મિત્રો? કે ભાઈ પ્રવાહી મિલકત। પ્રવાહી મિલકતો એટલે કેવી મિલકતો કે ભાઈ જે મિલકતોની અંદર આખર સ્ટોક સિવાયની સિવાયની જે મિલકતો છે એટલે કેવી મિલકતો કહે છે? પ્રવાહી। પ્રવાહી એટલે શું? કે ભાઈ પ્રવાહ ચાલુ। કે આપણે લખીએ કે ભાઈ સ્ટોક સિવાયની मिलकतों ने प्रवाही मिलकतो कहे छे। स्टॉक सिवायनी चालू मिलकतो सॉरी स्टॉक सिवायनी चालू मिलकतों ने सॉरी आ प्रयोग कर लगी रही આપણે કે ભાઈ स्टॉक सिवायनी चालू मिलकतों ने प्रवाही मिलकतो कहे छे। કે ભાઈ સ્ટોક સિવાયની જે મિલકતો છે એને કેવી મિલકતો કહેવામાં આવે છે? પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે। એની અંદર સ્ટોક આવતો નથી। ઓકે, તો આ બે વસ્તુ સમજી ગયા તમે કે ભાઈ ચાલુ મિલકત એટલે શું? કે જે મિલકતનું એક વર્ષ કે તેથી ઓછા સમયગાળાની અંદર રોકડમાં રૂપાંતર થતું હોય એ મિલકતને શું કહે છે? કે ચાલુ મિલકત કહે છે। દરેક બીજી હતી કે પ્રવાહી મિલકત કે ભાઈ સ્ટોક સિવાયની મિલકતોને કેવી મિલકત કહે છે? કે પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે। પછી વસ્તુ આવે છે કે ભાઈ અવાસ્તવિક મિલકતો। હવે જો અવાસ્તવિક મિલકતો એટલે શું? તો પહેલી વસ્તુ એ કે ભાઈ અવાસ્તવિક મિલકત। હવે જો અવાસ્તવિક મિલકતો એટલે શું? કે ભાઈ નામાની અંદર આનો ઉલ્લેખ છે ઉલ્લેખ કરવામાં આવતો નથી, કારણ કે આનું જે ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી નથી। એનું મૂલ્ય કેવું હોય છે? શૂન્ય હોય છે। પરંતુ જે ખર્ચનો લાભ તમને લાંબા ગાળા સુધી મળવાનો હોય એને તમે અવાસ્તવિક મિલકત તરીકે ઓળખી શકો છો। એટલે કે ભાઈ નામાની અંદર જે આનું મૂલ્ય કેવું છે કે શૂન્ય છે। શૂન્ય છે એટલે કોઈ પણ પ્રકારની વાસ્તવિક મિલકત નથી। દરેક આ કોઈ રોકડની અંદર રૂપાંતર થતું નથી, પરંતુ ખર્ચનો લાભ છે લાંબા સમયગાળા સુધી મળતો હોય કે ભાઈ જે ખર્ચનો લાભ લાંબા સમયગાળા સુધી મળતો હોય તેને અવાસ્તવિક મિલકતો કહે કે ભાઈ જે ખર્ચનો લાભ આપણને લાંબા સમય સુધી મળતો। દાખલા તરીકે શેર કે ડિબેન્ચર બહાર પાડો। શેર કે ડિબેન્ચર બહાર પાડો। હવે આ બહાર પાડવા માટેનો એક જ વખત ખર્ચ કરવાનો છે, પણ આનો લાભ તમને ક્યાં સુધી મળવાનો છે? તો કે ભાઈ આવનારા 20 વર્ષ કે 30 વર્ષ સુધી આનો લાભ તમારે મળવાનો છે। હવે આનું ઉપયોગી મૂલ્ય કેવું છે? કે ભાઈ શૂન્ય છે, આની કોઈ વાસ્તવિક નથી। અહીં પછીનો ટોપિક આવતો તો આપણે વાસ્તવિક મિલકત। વાસ્તવિક મિલકત। વાસ્તવિક મિલકતો એટલે શું મિત્રો? કે ભાઈ જે મિલકતો છે એ વાસ્તવની અંદર છે, જેનો ઉપયોગ મૂલ્ય છે કે ભાઈ જે મિલકતો વાસ્તવિક મૂલ્ય ધરાવતું હોય
તેનું ઉપયોગી મૂલ્ય હોય તેને વાસ્તવિક મિલકતો કહે છે। હવે જે મિલકતો છે વાસ્તવની અંદર જેનું મૂલ્ય છે વાસ્તવિકતા ધરાવે છે તમારી નજર સામે તમે જોઈ શકો છો કે આ બિલ્ડિંગ છે તો આપણે બિલ્ડિંગ જોઈશું આ વાસ્તવિક છે તો એને કેવું મિલકત કહેવામાં આવે છે વાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે। પહેલી તો આપણે જોયા મિલકતની અંદર કે ભાઈ મિલકત એટલે એવી દૃશ્ય કે અદૃશ્ય વસ્તુ કે બાબત જેની માલિકી ધંધાકીય એકમ ધરાવતું નાણાકીય મૂલ્ય હોય। મિલકતો ના જુદા જુદા પ્રકાર છે બિન ચાલુ મિલકતો ચાલુ મિલકત ને અવાસ્તવિક મિલકતો ત્રણે આપણે મુદ્દા છે એ મુદ્દા જોયા। તો આપણે બીજું જોવાનું છે જો કે ભાઈ આવક એની પછીનો ટોપિક આવે છે આવક। આવક એટલે શું કે ભાઈ ધંધાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપે જે તમને નાણાં મળે તેને આવક અથવા ઉપજ તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે। હવે જો ભાઈ આવક એટલે શું કે ભાઈ ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે જે નાણાં મળે તેને આવક કહે છે। એટલે કે ભાઈ જે આપણે પરિણામ કરીએ છીએ કે ભાઈ ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે જે નાણાં મળે તેને આપણે શું કહેવામાં આવે છે આવક કહેવામાં આવે। એટલે કે ભાઈ ધંધો આપણે ચલાવીએ છીએ એનો વ્યવહાર જે આપણે વ્યવહાર કરીએ દાખલા તરીકે રોકડ વ્યવહાર અથવા તો ઉધાર વ્યવહાર જે વ્યવહાર કરો છો તમે કે ભાઈ એનું પરિણામ તમને શું મળવાનું છે કે કોઈ નાણાં મળવાના છે જે નાણાં મળે એને આપણે શું કહીએ છીએ આવક કહીએ। તમને નાનું ઉદાહરણ આપીએ તો દાખલા તરીકે કે ભાઈ આપણે સ્ટેશનરીની દુકાન છે પેન છે 10 રૂપિયા ની અંદર તો એ લોકો પેન લેવા આવે છે આપણને કેટલા આપે છે 10 રૂપિયા તો આ પેન લીધી 10 રૂપિયાની આ એક પ્રકારનો શું થયો કે વ્યવહાર થયો। વ્યવહારના કારણે જે તમને નાણાં મળ્યા 10 રૂપિયા તમારા માટે શું થાય કે આવક થઈ। હવે આવક છે એના બે પ્રકારો પાડવામાં આવે છે। આવક છે એને કેવા પ્રકારો પાડવામાં આવે છે બે પ્રકાર છે આવકના। પહેલું છે પ્રકાર છે મૂડી આવક અને બીજો પ્રકાર છે મહેસૂલી આવક। મહેસૂલી આવક હવે એની અંદર પહેલો પ્રકાર આપણે જોયું કે ભાઈ મૂડી આવક એટલે શું કે ભાઈ જે આવક લાંબા ગાળા સુધી મળે અથવા તો નિયમિત રીતે મળતી ન પરંતુ લાંબા સમયગાળા માટે મળે એને આપણે કેવી કહીએ છીએ કે ભાઈ મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે। જે આવક નિયમિત સ્વરૂપે મળતી ન હોય પરંતુ કોઈ મિલકત વેચીને જે આવક મળે તેને મૂડી આવક કહે છે। એટલે કે ભાઈ જે આવક છે એ નિયમિત સ્વરૂપે મળતી ન હોય પરંતુ કોઈ મિલકત વેચી અને જે આવક આપણે ઊભી કરી એને શું કહેવામાં આવે છે મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે। આ આવક કેવી છે એક પ્રકારની લાંબા ગાળાની આવક છે કારણ કે મિલકતનું વેચાણ આપણે રોજ રોજ કરતા નથી કારણ કે અમુક સમયે આપણે કરીએ છીએ। બીજી વસ્તુ છે કે ભાઈ મહેસૂલી આવક બીજી કઈ છે કે ભાઈ મહેસૂલી આવક। और મહેસૂલી આવક એટલે શું કે ભાઈ જે આવક ધંધામાં નિયમિત રીતે મળતી હોય કે ભાઈ જે આવક ધંધામાં નિયમિત સ્વરૂપે મળતી હોય તેને મહેસૂલી આવક કહે છે।
કે ભાઈ જે આવક છે એ ધંધામાં નિયમિત સ્વરૂપે મળતો હોય. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ધંધો ચલાવવા માટે થઈ કોઈ કમિશન છે, કોઈ કમિશન છે, કોઈ આવક છે, કોઈ રોકડ છે, તમને નિયમિત સ્વરૂપે મળ્યા રાખતી હોય એને તમે શું કહો છો કે ભાઈ મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. પછીનો ટોપિક છે આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો મિત્રો